ડભોઈ તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે કોંગ્રેસે પ્રચાર વેગ વધાર્યો છે. તાલુકાના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના ગામમાં કોંગ્રેસનો પ્રચાર. અગાઉ શૈલેષ મહેતા ઘોડેસવારી કરી ભાજપનો પ્રચાર કર્યો હતો. સિદ્ધાર્થ પટેલે સભા બાદ પત્રકાર સંવાદમાં જણાવ્યું કે આ ચૂંટણી અધિકારની લડાઈ છે. શૈલેષ મહેતા ધારાસભ્યનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. ડર, ભય અને દબાણથી અધિકારોને છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ફોર્મ પરત ખેંચવાની બાબતને લઈ કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે થયેલ ઝપાઝપી બાદ બિનજરૂરી ફરિયાદ કરાઈ છે, તે લોકશાહીનું અપમાન છે તેમ જણાવ્યું હતું. નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા અવશ્યપણે મતદાન કરવા માટે અપીલ કરી હતી. આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ. સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે. આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી. આ લડાઈ એ અધિકારની લડાઈ છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે. એનો બંધારણીય હક છે. અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.